મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર થર્મોડાયનેમિક્સ ગુજરાતીમાં ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર જે છે એનો આપણો આ છેલ્લો લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે કેટલાક MCQ સોલ્વ કરશું, બરાબર છે. ચાલો, એમાંનો ફર્સ્ટ MCQ આપણી સામે છે, બરાબર. કંઈક આ રીતે આપવામાં આવેલું છે કે following graph shows a single stage expansion process then work done by the system is. એટલે આપણને એક ગ્રાફ આપવામાં આવેલો છે, બરાબર. ગ્રાફ આપેલો છે અને એ જે ગ્રાફ છે એ એક વાયુ જે છે એની એક તબક્કાની એક્સપાન્શન એટલે વિસ્તરણની પ્રક્રિયા દર્શાવે છે. આપેલ ગ્રાફ એક વાયુની વિસ્તરણની પ્રક્રિયા દર્શાવે છે. વિસ્તરણની પ્રક્રિયા દર્શાવે છે, બરાબર. તો એક ગ્રાફ આપેલો છે જે એક વાયુની એક તબક્કાની વિસ્તરણ પ્રક્રિયા, એટલે આમાં એડ કરી દઈશું એક તબક્કાની વિસ્તરણની પ્રક્રિયા દર્શાવે છે. તો તે દરમિયાન થતું કાર્ય ક્વેશ્ચન માર્ક, બરાબર. ગ્રાફ કંઈક આવો આપેલો છે, આપણે સમજતા જશું કે પ્રેશર વર્સિસ વોલ્યુમ જે છે, બરાબર, એનો ગ્રાફ છે. તો પ્રેશર વાતાવરણમાં આપેલું છે અને જે વોલ્યુમ છે, કદ, એ લીટરમાં આપેલું છે એક્સ અક્ષ ઉપર, જે દબાણ છે વાતાવરણમાં વાય અક્ષ ઉપર. અને પછી જે ગ્રાફ દર્શાવેલો છે એ ગ્રાફની અંદર જ્યારે 5 વાતાવરણ દબાણ હોય, બરાબર, ત્યારે જે વોલ્યુમ છે 2 લીટર છે. જ્યારે 1 વાતાવરણ દબાણ થાય તો કદ વધે ને, દબાણ ઘટે એટલે કદ વધે. કેટલું થાય? 4 લીટર થાય છે, બરાબર. આવો ગ્રાફ જે છે એ ગ્રાફ આપણને આપેલો છે અને પૂછેલું છે તો થતું કાર્ય જણાવો, બરાબર. તો કાર્ય કેટલું થશે એ આપણે કહેવાનું છે. હવે નોર્મલી આપણને ખબર છે કે વાયુના વિસ્તરણની પ્રક્રિયા જે છે, બરાબર, એની સાથે અને એક તબક્કાની પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલ જે કાર્ય છે એ કાર્ય W બરાબર શું આવે? -P એક્સટર્નલ, યાદ છે, ઇન્ટુ ડેલ્ટા V, લાગતું બાહ્ય દબાણ અને એ દરમિયાન દબાણમાં થતો ફેરફાર, બરાબર. હવે નોર્મલી આપણે સમજી શકીએ કે જે બાહ્ય દબાણ લાગે છે એ કેટલું આપણે લેવાનું છે અને ત્યારે જે ફેરફાર થાય છે કદનો, બરાબર, એ કેટલો લેવાનો થશે. તો નોર્મલી એક્સટર્નલ પ્રેશરની વાત કરીએ તો અહીંયા તમે એક્સટર્નલ પ્રેશરમાં 1 વાતાવરણ જેટલું છે, બરાબર, એ અને 5 વાતાવરણ જેટલું છે જોઈ શકો છો. પણ કન્ડિશન શું છે કે જો તમે 5 વાતાવરણ જેટલું દબાણ લેશો તો ત્યારે ખાલી કદ કેટલું મળશે? 1. પણ જો તમે 1 વાતાવરણ જેટલું દબાણ લેશો તો ત્યારે તમને કદનો ફેરફાર કેટલો મળે? તો 4 - 2. 2 પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. 2 પણ આવશે અને 4 પણ આવશે. રેડી? એટલે અહીંયા શું થશે તો -1 વાતાવરણ જેટલું બાહ્ય દબાણ એને ગુણ્યા 4 - 2, તો -1 ગુણ્યા કેટલા આવશે? 2, એટલે -2. પણ આ આવશે વાતાવરણ ઇન્ટુ લીટરમાં. મેં પહેલાં પણ સમજાવેલું છે, આ તમારો ફાઇનલ આન્સર હોઈ શકે નહીં, બરાબર. તો ત્યારે તમારે શું કરવાનું? આપણને ખબર છે 101 પોઈન્ટ કેટલા? 3 જૂલ. 101 પોઈન્ટ કેટલા? 3 જૂલ. ત્યારે કેટલું થાય? 1 લીટર ઇન્ટુ એટમોસ્ફિયર, બરાબર. તો આપણે અત્યારે કેટલું છે? 2 -2 લીટર ઇન્ટુ એટમોસ્ફિયર બરાબર કેટલા? જૂલ. તો -2 ગુણ્યા 101.3, બરાબર. આનું મલ્ટિપ્લિકેશન, તો આન્સર જે છે એ કેટલો આવશે? તો 3 દુ 6, 2 એકા 2, 0, 2 એકા 2, બરાબર, માઇનસમાં. તો -202.6 જૂલ જેટલું કાર્ય થશે. ચાલો, ફરી પાછું આપણને કહેવામાં આવેલું છે કે એક ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ એક વાયુની એક તબક્કાની વિસ્તરણની પ્રક્રિયા દર્શાવે છે. તો તે દરમિયાન થતું કાર્ય જણાવો, બરાબર. હવે કન્ડિશન કેવી છે કે
જે દબાણ લાગુ થાય છે એ કેટલા વાતાવરણ છે? 1 વાતાવરણ. એ દરમિયાન કદ કેટલા જોવા મળે? 4 અને 2. તો માઇનસ પી એક્સટર્નલ કેટલું દબાણ? 1 દબાણ, બરાબર, 1 વાતાવરણ જેટલું દબાણ. તો એ દરમિયાન કદ જે છે એ કદ 2માંથી કેટલું થઈ જાય? 4. શરૂઆતમાં જે હતું એ 2 હતું, પછી બાહ્ય દબાણ કેટલું એપ્લાય કર્યું? 1, ત્યારે કેટલું થઈ ગયું? 4. તો એનો ડિફરન્સ લીધો એટલે 2 આવશે. તો -2 વાતાવરણ ઇન્ટુ લીટર જૂલમાં મળતું નથી. તો જૂલમાં કઈ રીતે ફેરવવાનું? તો 1 લીટર વાતાવરણ બરાબર 101.3 જૂલ. તો -2 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર કેટલા? તો -2 ગુણ્યા 101.3, જેનો ફાઇનલ આન્સર આવશે -202.6 જૂલ. બરાબર. ચાલો, તો પહેલો MCQ આપણો એ હતો જે ગ્રાફ બેઝ હતો. રેડી. હવે પછી આપણે બીજો એક MCQ સોલ્વ કરશું. બરાબર છે. ઓકે, ચાલો. એ MCQની અંદર આપણને આપવામાં આવેલું છે MCQ નંબર 2. ચાલો, બીજા MCQની અંદર શું આપેલું છે? તો ડેલ્ટા H ફોર્મેશન ફોર Ag પ્લસ ઇન્ફાઇનાઇટલી ડાયલ્યુટ અનંત મંદને ડેલ્ટા F H0 ફોર Ag પ્લસ. બરાબર. એ જે છે એની પ્રાઇસ આપણને આપવામાં આવેલી છે 105.579. 105.579. એ જ રીતે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુટેડ અનંત મંદને મતલબ બહુ બધું પાણી ઉમેરેલું હોય, બહુ બધું શું ઉમેરેલું હોય? પાણી. બરાબર. ત્યારની વાત છે. NO3 માઇનસ આયન જે છે એક્વિયસ, બરાબર, એના માટે આપણને ડેલ્ટા FH0 આપેલું છે -207.36. એ જ રીતે હજી પણ છે Cl માઇનસ, સેમ કન્ડિશન, ડેલ્ટા FH0 Cl માઇનસ એક્વિયસ અનંત મંદને મતલબ બહુ બધું પાણી ઉમેરેલું હોય ત્યારે એની જે પ્રાઇસ -167.159 છે. અને AgCl સોલિડ જે છે, બરાબર, એ AgCl સોલિડ માટે જે ડેલ્ટા FH0નું મૂલ્ય છે એ આપેલું છે -127.068. બધી પ્રાઇઝીસ જે છે એ આપણને કિલો જૂલ પર મોલમાં આપેલી છે. બરાબર. હવે આપણે શોધવાનું શું છે? કેલ્ક્યુલેટ ધ એન્થાલ્પી ચેન્જ ફોર ધ રિએક્શન. તો સમગ્ર પ્રક્રિયા માટે એક રિએક્શન આપેલી છે. રિએક્શન પહેલાં લખી દો. AgNO3 એક્વિયસ વત્તા HCl એક્વિયસ, એમાંથી જે AgCl સોલિડ મતલબ અવક્ષેપની આપણે ડેલ્ટા Hની પ્રાઇસ શોધવાની છે પ્લસ HNO3 એક્વિયસ. આ જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાયેલ સમગ્ર પ્રક્રિયાનો શું શોધવાનો છે? ડેલ્ટા RH0 બરાબર કેટલો? રેડી. તો નોર્મલી આપણને ઘણી બધી પ્રાઇઝીસ આપેલી છે અને આ સમગ્ર પ્રક્રિયા સાથે કનેક્ટેડ ડેલ્ટા RH0 શોધવાનો છે. તો સૂત્ર બહુ સિમ્પલ છે. ચાલો જુઓ. ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા FH0 ઓફ નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા FH0 ઓફ પ્રક્રિયકો અને નિપજો જે છે, બરાબર છે, એની જે ડેલ્ટા FH0ની પ્રાઇઝીસ છે એને આપણે માઇનસ કરીએ, બંને વચ્ચે ડિફરન્સ કાઢીએ તો ડેલ્ટા RH0 આખી રિએક્શનનો આપણને મળે. અત્યારે કોઈ એટલી સ્પેસ નથી તો હમણાં થોડી વારમાં આપણે જોઈએ. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આજે MCQ છે એને સોલ્વ કરશું. બરાબર. ડેટા તમારી સામે છે. આપણું જે ઇક્વેશન છે એ છે ડેલ્ટા RH0 મતલબ સમગ્ર પ્રક્રિયા માટે. તો સમેશન ઓફ ડેલ્ટા FH0 ઓફ નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા FH0 ઓફ પ્રક્રિયકો. રેડી. તો આને ફોલો કરી અને આ જે ઇક્વેશન છે એના માટે લખીએ આપણે તો શું આવશે? ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા FH0 ઓફ શું આવશે? AgCl સોલિડ આવશે વત્તા પછી જો HNO3 છે એ એક્વિયસ છે તો ડેલ્ટા FH0 ઓફ H પ્લસ એક્વિયસ વત્તા ડેલ્ટા FH0 ઓફ NO3 માઇનસ
एक्वियस मतलब आयनનું અલગ અલગ લખવાનું છે. HNO3 સાથે છે પણ આપણે આયનના ફોર્મમાં દર્શાવશું, માઇનસ કરી અને પ્રક્રિયકનું દર્શાવીએ. પ્રક્રિયકમાં AgNO3 છે પણ લખવાનું શું? ડેલ્ટા એફ H0 ઓફ Ag પ્લસ एक्वियस प्लस डेल्टा FH0 NO3 माइनस एक्वियस प्लस डेल्टा FH0 H प्लस एक्वियस प्लस डेल्टा FH0 Cl माइनस एक्वियस. रेडी? हवे आमा ए वस्तु खास याद राखजो कि H प्लस एक्वियस जे छे एना माटे डेल्टा H0 नी प्राइस क्यांय आपणे आपेली नथी, कारण के 0 लेवानी आवे. ए मैं अगाऊ पण समजावेलुं छे, आ पण 0 आवशे तो एने मूकवानी जरूर नथी. बाकीनी जे प्राइजीस छे एड करो, जेम के डेल्टा FH0 HCl माटे जो आपेलुं छे -127.068 वत्ता डेल्टा FH0 ए तो 0, डेल्टा FH0 NO3 माइनस एक्वियस ये आवशे -207.36. रेडी? चलो वच्चे माइनस आवशे डेल्टा FH0 Ag प्लस एक्वियस जे आपने फर्स्ट वन आपेलू है 105.579 प्लस डेल्टा FH0 NO3 माइनस फरी पाछो तो -207.36 प्लस आ तो 0 आवशे डेल्टा FH0 Cl माइनस एक्वियस जे छे त्रीजू -167.159 -167.159. रेडी? तो हवे आपणे शुं करशुं कि आज माइनस आ प्लस माइनस शुं थाय? माइनस थाशे तो माइनस माइनस शुं थाशे? प्लस. तो पहला दर्शावी दईए -127.068 -207.36 माइनस हवे शू करशुं तो सेम 105.579 -207.36 -167.159. तो जेनु प्लस करवू पड़े एनु आपणे प्लस करीए अने जेना माइनसनी जरूर छे आपणे माइनस करशुं. जेम के आ बंने माइनस माइनस प्लस थाय, निशानी माइनस आवशे, आ बंनेनो सरवाळो थशे एटले 127.068 वत्ता 207.36 207.36. रेडी? 8 6 ने 6 12 वधी 1 4 14 वधी 1 3 3 बराबर. तो -334.428 थशे वच्चे माइनस. हवे शुं थाय कि आ तो प्लस है, आ माइनस माइनस प्लस पण निशानी माइनस. तो आपणे शुं करीए? पहेला 207.36 અને 167.159 નો સરવાળો કરીએ તો 207.36 અને 167 પોઈન્ટ કેટલા આવશે? 159 ઉપર 0 આનું પ્લસ કરવાનું છે. 9 6 ને 5 11 1 3 ને 2 5 7 ને 7 14 વધી 1 6 ને 1 7 અને 3 374.519. તો એ માઇનસ આવશે. तो प्लस माइनस शू थाय? माइनस. एटले आटला माइनस करवा पड़शे, एमांथी निशानी माइनसनी आवशे. 105.579 माइनस 105.579 माइनस 0 11 4 बराबर. आ 14 आ फरी पाछा 13 आ 6 बराबर. तो 9 मांथी 9 0 11 मांथी 7 तो 7 पछी 8 9 10 11 एटले 4 14 मांथी 5 एटले 9 13 मांथी 5 बराबर एटले 8 6 एज इट इज 3 मांथी 1 एटले 2 268.940 268.940. रेडी? चलो हवे माइनस माइनस शू थाय? प्लस. एटले आम आवशे -334.428 प्लस 268.940. हवे प्लस माइनस थाय माइनस, निशानी माइनसनी आवशे कारण के मोटुं आ छे एटले. तो आपणे आनी बादबाकी करवानी छे बराबर. तो अहींया आपणे जोईए 334.428 माइनस 268.940 268.940. 8 मांथी 0 8 अहींया 12 आवशे, अहींया 3 आवशे पण 13 थई जशे तो अहींया 13 थशे, अहींया 12 थशे, अहींया 2 थशे बराबर. तो नॉर्मली 12 मांथी 4 जाए तो 8 आवशे, 13 मांथी 9 तो 4 आवशे, 9 10 11 12 13 बराबर. 13 मांथी 8 तो 8 पछी 9 10 11 12 13 एटले 5 आवशे, 6 आवशे અને અહીંયા 0 65.488
બરાબર. તો 65.488 આન્સર છે ને એ પણ કેવો આવશે? માઇનસ -65.488 કિલો જૂલ પર મોલ. બરાબર. તો આજે છે એ આપણો શું આવશે? આન્સર આવશે. રેડી? તો તમે સમજી શકો કે આ ટાઈપનો તમને MCQ આપે છે તો પણ સેમ વર્ક કરવાનું છે, કાંઈ અલગથી છે નહીં. બરાબર. નવો MCQ છે. બરાબર. MCQમાં છે 373 કેલ્વિન તાપમાને 25 ગ્રામ પાણીનું બાષ્પીભવન એક વાતાવરણના દબાણ હેઠળ થાય ત્યારે કાર્ય કેટલું થશે? બીજું, ડેલ્ટા એચ વેપરાઇઝેશન મતલબ બાષ્પાયન સાથે સંકળાયેલી પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર 9.72 કિલો કેલોરી હોય તો આ પ્રક્રિયાનો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? હવે એક સીધી વાત છે કે નોર્મલી પાણી જે છે, બરાબર, એ પાણી માનો કે હું પાત્રમાં લઉં તો એના ઉપર જે પ્રેશર લાગતું હોય ને એક વાતાવરણ જ હોય. મતલબ આપણે એને કોઈ એને શું કહેવાય કે એક વાતાવરણ જેટલું દબાણ એના ઉપર લાગતું હોય. એમાંય પાછું આપણે કેટલું 373 કેલ્વિન ટેમ્પરેચર લીધેલું છે, મતલબ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. બરાબર. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થાય ને ત્યારે પાણી ઉપર જે દબાણ લાગે એ એક વાતાવરણનું દબાણ હોય. હવે શરૂઆતમાં પાણી જે છે એમાં પાણીનું કદ નહીં પણ આપણે વરાળનું કદ લેવું પડશે ને. તો બાષ્પનું શરૂઆતનું કદ કેટલું કન્સિડર કરવાનું? 0 લીટર, કારણ કે હજી તો બાષ્પ બની હશે નહીં. એમાંથી આપણે એને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પહોંચાડશું ને એટલે એનું કદ જે છે એ કેટલું થશે એ આપણને ખબર નથી, કારણ કે અહીંયા વાયુનું એક્સપાન્શન થશે, વિસ્તરણ. તો W -P એક્સટર્નલ × dV આવશે. હવે એક કદ ખબર છે શરૂઆતનું, પણ ફાઇનલ કદ કેટલું થાય બરાબર એ ખબર નથી, તો એ શોધવું પડે. તો ફાઇનલ કદ માટે PV બરાબર શું આવશે? NRT. રકમમાં કીધેલું છે કે વિચારો કે આ એક પરફેક્ટ ગેસની જેમ વર્તે છે, એટલે આપણે સૂત્ર મૂકી શકીએ PV બરાબર NRT. P કેટલું લાગે? 1. V તો ગોતવાનું છે ફાઇનલ. N ગોતવા પડશે. 25 ગ્રામ પાણી છે, વજનના છેદમાં અણુભાર. ચાલો 25/18 કરવાનું છે. તો કઈ રીતે થશે? 25 18 એકા 18, બરાબર. 5 6 7 આવશે. અહીંયા પોઈન્ટ કરી દઈએ 70. 18 18 3 54, 18 ચોક 72, તો 18 3 54. 10 આવશે અહીંયા 6, એટલે 1 10માં 4 જાય તો 6. બરાબર. હવે 0 લગાવી દઈએ. 160. 18 9 કેટલા થાય? 8 9 72 બગડો બધી 7 9 એકા 9 7, એટલે 162 થશે ને. બરાબર. તો નહીં આવે, 8 કામ કરવું પડશે. તો 1.38 આપણે લઈ લઈએ. બરાબર. 1 કેટલું આવશે? 38. R જે છે એ R આપણે કેલરીમાં પ્રાઇસ લાવવાની છે, એટલે કેટલો યુઝ કરશું? તો 2. બરાબર. R છે એ આપણે 1.39 અને 0.082, ઓકે, જૂલમાં આન્સર લાવવાનો છે. તો 0.082. રેડી? એને ગુણ્યા હવે આ R છે T કેટલું? 373. હવે આમાં વીને કરતાં બનાવીએ તો જે આન્સર આવે, બરાબર છે, આ ત્રણેયનું મલ્ટીપ્લાય કરવાનું છે, એ તમે જાતે કરી લેજો. બરાબર. તો એ જે આન્સર આવશે એ આપેલો છે 42.51 વાતાવરણ ઇન્ટુ લીટર. બરાબર. તો ફાઇનલ વોલ્યુમ આટલું આવે છે 42.51 વાતાવરણ ઇન્ટુ લીટર. તો W ચાલો માઇનસ કેટલા? 1 વાતાવરણ એક્સટર્નલ પ્રેશર. અહીંયા ફાઇનલ છે 42.51 - 0. બરાબર. તો માઇનસ કેટલા આવશે? 42.51. બરાબર. તો 42.51 જે છે એ નોર્મલી એટલા વાતાવરણ ઇન્ટુ લીટર આવે છે. હવે આ વાતાવરણ ઇન્ટુ લીટરને પહેલાં એમાં ફેરવવાનું જૂલમાં 101.3 વડે મલ્ટીપ્લાય કરીને. બરાબર. ચાલો, તો એ મલ્ટિપ્લિકેશન પણ તમારે કરવાનું, જેનો આન્સર કંઈક આવશે, નથી આપેલો, આ એઝ ઇટ ઇઝ રાખીએ. એવું કેલરીમાં આન્સર જોઈએ છે, કારણ કે ઓપ્શન કેલરીમાં આપેલા છે, એટલે પહેલાં જૂલમાં ફેરવું. આવું કેલરીવાળું કહી દો. 4.2 જૂલ એટલે 1 કેલરી. તો આટલા જૂલ બરાબર કેટલા? તો -42.51 ગુણ્યા 101.3 જૂલ બરાબર કેટલા કેલરી? તો W શું મળે?
42.51 ગુણ્યા 101.3 ભાગ્યા 4.2 આટલું કરશો તો કેલરીમાં જે આન્સર આવે છે એ છે 1025.6 1025.6 કેલરી. આ આપણને હજી ડબલ્યુ મળે છે. શું મળી જશે? ડબલ્યુ. બરાબર. કઈ રીતે તો સાંભળજો, મેં પાછું કીધું એ પ્રમાણે રિપીટ કરું. 373 કેલ્વિન તાપમાને 25 ગ્રામ પાણીનું બાષ્પીભવન એક વાતાવરણના દબાણ હેઠળ થાય ત્યારે કાર્ય કેટલું? તો કાર્ય જે છે એનું શું થાય? માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. હવે શરૂઆતનું મેં તમને કીધું એમ બાષ્પનું કદ કેટલું હોય? 0 લીટર. પછી ધીરે ધીરે બાષ્પ બનશે તો એનું કદ કઈ રીતે મળે? પીવી બરાબર એનઆરટી પરથી. બરાબર. હવે એન મોલ નહોતા ખબર તો આપણે શું કર્યું? વજનના છેદમાં અણુભાર. એટલે પાણી જે છે H2O વેપર એના આપણને મોલ મળી જાય. કેટલા મળ્યા? 1.38. બરાબર. 1.39 પણ લઈ શકો હજી આગળ પોઈન્ટમાં જુઓ તો -42 સોરી અહીંયા 1.38 ગુણ્યા 0.082. બરાબર. તો એ આપણને એમાં મળશે? જૂલમાં મળશે. રેડી. એને ગુણ્યા 373. આન્સર આવશે 42.51 લીટર ઇન્ટુ વાતાવરણ. હવે -1 એને ગુણ્યા 42.51 -0. બરાબર. 0 તો કેન્સલ આઉટ થઈ જશે એટલે આન્સર આવશે -42.51 વાતાવરણ ઇન્ટુ લીટર 101.3 જૂલ. 4.2 જૂલ બરાબર 1 કેલરી. તો -42.51 ગુણ્યા 101.3 બરાબર કેટલા? તો W = 1025.6 કેલરી. એમાં થોડું કામ તેમ આવી શકે. બરાબર. કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો હવે કહેવાનું એમ કે ઇન્ટરનલ એનર્જી ગોતવાની છે. ઇન્ટરનલ એનર્જી છે બરાબર. એની ફોર્મ્યુલા શું આવશે? તો આપણને ખબર છે કે ડેલ્ટા H = ડેલ્ટા U માઇનસ P ડેલ્ટા V. યાદ છે? બરાબર. P ડેલ્ટા V. તો ડેલ્ટા યુને કરતાં બનાવવાનું છે. ડેલ્ટા U = ડેલ્ટા H પ્લસ P ડેલ્ટા V. હવે ડેલ્ટા H આપેલો છે કેટલો? તો 9.72 કિલો કેલરી છે. એને આપણે એમાં કન્વર્ટ કરી દઈએ તો કેલરીમાં કન્વર્ટ કરી દઈએ. બરાબર. તો કેટલો આવશે? 13,500 કિલો કેલરી. તો આમાં તો 9.72 છે. લિટલ બીટ પ્રોબ્લેમ. ડેલ્ટા H માઇનસ P ડેલ્ટા V. ઓકે, મને ઇક્વેશનમાં પ્રોબ્લેમ છે. ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. તો ડેલ્ટા H માઇનસ P ડેલ્ટા V. ડેલ્ટા H આપણને આપેલો છે 9.72 કિલો કેલરી પર મોલ. 1 મોલના એટલા છે. બરાબર. તો આપણે તો 1.39 મોલ છે ને, તો ગોતવા પડશે ભાઈ. 1 મોલ માટે ડેલ્ટા H0 વેપર બરાબર 9072 એટલે 9.72 અને 10³ એટલે 1000 વડે મલ્ટીપ્લાય થાય તો 9720 થશે ને. આટલા કેલરી આવે. બરાબર. તો 1.38 મોલ માટે કેટલા? H0 વેપર બરાબર કેટલા? રેડી. તો શું કરશું? 9720 ગુણ્યા 1.38 કર્યું જશે. ચાલો તો આપણે જોઈએ કેટલું આવે છે. બરાબર. કેલ્ક્યુલેશન તો કરવી જ પડશે. આ પોઈન્ટ ખસેડીને નીચે 100 લખી દઉં છું અને પછી જોઈએ કેટલા આવે છે. રેડી. 100 લખું તો આ કેન્સલ થશે. તો 972 ગુણ્યા 138 972 138 સાથે મલ્ટિપ્લિકેશન. ચાલો 0 0 1 2 1 7 1 9 બરાબર. હવે 0 3 2 6 3 7 21 વધી 2 અહીંયાને ઉપર આવશે 3 9 27 28 રેડી. 8 2 16 છગડો વધી 1 8 7 56 ને 1 57 વધી 5 8 9 72 73 74 75 76 77. ચાલો 6 7 2 14 ની જગ્યાએ 13 7 8 9 10 11 7 ને 1 8 7 7 14 ને 1 15 5 20 24 ચગડો વધી 2 9 10 11 12 13 13,000 એટલે 13,500. આપણે અહીંયા હજી એક મીંડું છે ને નીચે. એટલે 13,413.6 આવશે. 13,413.6 આ જે આવે છે ને એ આપણું શું આવશે? કેલરીમાં.
શું આવશે તો ડેલ્ટા એચ આવશે, કારણ કે 1 મોલ માટે ડેલ્ટા એચ વેપરાઇઝેશન 9720 કેલરી છે. 1.38 મોલ માટે કેટલું પહેલાં એ ગોતવું પડે ને, પછી હું અહીંયા મૂકી શકું, પછી પી અને ડેલ્ટા બીની પ્રાઇસ મૂકી અને આપણે આન્સર સુધી પહોંચી શકીએ ડેલ્ટા યુ સુધી. બરાબર છે, આપણે જોઈએ પણ એટલી કોઈ સ્પેસ છે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી એક બાબત કહેવાની રહી ગઈ કે આપણો આન્સર લાસ્ટમાં તમે જોયું હશે માઇનસમાં આવ્યો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બરાબર માઇનસ કેટલો આવ્યો આપણો તો કંઈક 1025.6 કેલરી, 1025.6 કેલરી. પણ એને પ્લસમાં કન્સિડર કરવો પડશે. એનું રીઝન છે આપણે પાણી જે છે એને બહારથી એનર્જી પ્રોવાઈડ કરીએ છીએ, મતલબ ગરમી આપીએ છીએ, તો એ કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક. બરાબર, ઉષ્મા શોષક પ્રોસેસ થાય છે. બીજું પ્રણાલી ઉપર કાર્ય થાય છે, પ્રણાલી ઉપર કાર્ય. બરાબર, જો કે ઓપ્શન બધા પ્લસમાં જ આપેલા છે એટલે તમને પ્રોબ્લેમ નથી, પ્લસમાં જ ઓપ્શનનો આન્સર આપેલો છે આ પણ, એટલે તમે સીધું કન્સિડર કરી શકશો પ્લસ 1025.6 કેલરી. રેડી? તો કાર્ય જે છે એ પ્લસમાં થશે કારણ કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે. આપણે પ્રણાલી છે એને ગરમી આપીને આપણે કાર્ય કરીએ છીએ, પ્રણાલી જાતે કામ નથી કરતી. જો જાતે કામ થતું હોય તો માઇનસ આવે. રેડી? ચાલો હવે કન્સિડર શું કરશું કે ડેલ્ટા યુ ગોતવાનો. ડેલ્ટા એચ કેટલો મેળવો તો હમણાં થોડીક વાર પહેલાં આપણે ડેલ્ટા એચની પ્રાઇસ મેળવી 13,413.6, 13,413.6 માઇનસ પી ડેલ્ટા વી કેટલું 1025.6 કેલરી. બરાબર, તો આપણે બધું કેલરીમાં જ મેળવેલું છે. તો 13,413.6 માઇનસ 1025.6 કેન્સલ કરવાના છે. 6માંથી 6 0, 13માંથી 5, અહીંયા 10, અહીંયા 3. બરાબર, 13માંથી 5 એટલે 2 એટલે 8. બરાબર, 10માંથી 2 એટલે 8, 3 એઝ ઇટ ઇઝ. બરાબર, અને 3માંથી 1 જાય તો 2 અને 12,388, 12,388 કેલરી. એટલું શું મળશે આપણને? ડેલ્ટા યુ જે છે એ ફાઇનલી આટલો મળશે. બરાબર, તો મેં કીધું એમ થર્મોડાયનેમિક્સનું જે છે એમાં ઓપ્શનમાં ખાસ કરીને તમને આન્સર અહીંયા બધા પ્લસમાં આપેલા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, કે આપણો આન્સર ભલે માઇનસમાં એવો આપણે લેવો કેવો પડશે પ્લસ, એટલે તો અહીંયા પ્લસ લઈએ તો માઇનસ થઈ અને પ્રોપર આન્સર 12,388 આવશે. રેડી? એટલા માટે કારણ કે તમે પાણીને ગરમ કરો ત્યારે તમે એનર્જી એને પ્રોવાઈડ કરશો, તમે કામ કરશો. બરાબર, જાતે પાણી ગરમ થવાનું નથી કારણ કે આપણે ચોખ્ખું કીધું 373 કેલ્વિન ટેમ્પરેચર આપણે એને શું કરશું? ગરમ કરશું. બરાબર છે મિત્રો, કેટલાક બીજા એમસીક્યુ આપણે જોશું. બરાબર, એમાંનો એક એમસીક્યુ છે. બરાબર, એ એમસીક્યુ છે X2O4 લિક્વિડ, એમાંથી 2 મોલ્સ ઓફ XO2 ગેસ. બરાબર, આવી પ્રોસેસ આપીને આપણને આપેલું છે ડેલ્ટા યુ બરાબર 2.1 કિલો કેલરી. AIPMTમાં પૂછાયેલો ક્વેશ્ચન નીટવાળા માટે. ડેલ્ટા યુ બરાબર 2.1 કિલો કેલરી, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 20 કેલરી કેલ્વિન ઇન્વર્સ અને ટી ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. હવે શોધવાનું કીધેલું શું છે? ડેલ્ટા જી. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર, તો એવું ઇક્વેશન આપણે લખવું પડે કે જેની અંદર ડેલ્ટા યુ જે છે બરાબર એ ડેલ્ટા એસ બધી વસ્તુ આવતી હોય. બરાબર છે, હવે નોર્મલી આપણી પાસે ઇક્વેશન આવું છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. યાદ છે? આ ઇક્વેશન છે, આપણે શોધવાનો છે ડેલ્ટા જી. આ આપણી પાસે નથી, ગોતવો પડશે. આ બંને છે. રેડી? તો પહેલાં તો ડેલ્ટા એચ ગોતવો પડે. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા એનજી આરટી થાય. તો પહેલાં તો ડેલ્ટા એચ ગોતવો પડશે. બરાબર છે, હવે ડેલ્ટા એચ જે છે એમાં ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હવે નોર્મલી આપણે ડેલ્ટા એચને કરતા બનાવવાનો છે. બરાબર, તો કેટલી પ્રાઇઝ મળશે આપણે ચેક કરીએ. પહેલાં ડેલ્ટા એનજી ગોતીએ. ચાલો, ડેલ્ટા એનજીનો મતલબ થાય વાયુમય નિપજો છે એમાંથી વાયુમય પ્રક્રિયકો માઇનસ. બરાબર, તો 0. આન્સર કેટલો આવશે? 2. તો ડેલ્ટા એનજી છે એ આપણને 2 મળશે કારણ કે પહેલું લિક્વિડ છે, બીજું ગેસ છે. હવે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ડેલ્ટા યુની કિંમત છે 2.1 કિલો કેલરી, તો 2.1 ગુણ્યા 1000 કેલરી થાય વત્તા 2 ગુણ્યા આર છે કેલરીમાં આપણે કેટલો લઈએ છે? 2. બરાબર, અને ટી છે એ કેટલો છે? તો 300 કેલ્વિન. હવે અહીંયા 10 એટલે કેન્સલ, તો 2100 થઈ જશે.
પ્લસ 2 દુ 4 તેરી 12 બીજા 1200 બરાબર. તો 2100 અને 1200 0 0 3 2 ને 1 3 3300 કેલરી જે છે એ આપણને ડેલ્ટા એચ મળે બરાબર. તો ડેલ્ટા એચ જે આપણને મળ્યો 3300 કેલરી બરાબર, એ આપણે અહીંયા મૂકીએ તો આપણો આન્સર કેટલો આવશે. હવે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. એન તો 2 મળે છે, કેલરી છે એના માટે આપણે 2 લઈ લીધેલા છે. આ લોકોએ શું લઈને આન્સર લીધો છે ખબર નહીં, ચેક કરીએ ચાલો. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ કેટલો આવ્યો 3300 માઇનસ ટી ડેલ્ટા એસ, ટી કેટલો 300 કેલ્વિન રેડી, અને 20 કેલરી આપેલું છે તો અહીંયા 20 આવશે. ચાલો 3300 માઇનસ 3 દુ 6 6000 આવશે બરાબર. તો માઇનસમાં આન્સર આવશે, જોઈએ કેટલો આવે. 6000 માઇનસ 3300 0 0 અહીંયા 10, અહીંયા કેટલા આવશે તો 5 બરાબર. 10માંથી 3 જાય તો 7, 5માંથી 3 જાય તો 2, એટલે કેટલો આન્સર આવ્યો -2700 આન્સર આવ્યો. પણ આજે મેળવો ને આપણને હેમાં મળ્યું કેલરીમાં. હવે કિલો કેલરીમાં -2 પોઈન્ટ કેટલા આવે 7 કિલો કેલરી. તો આન્સર તમારી સામે છે કોનો ડેલ્ટા જીનો બરાબર. તો તમે જોઈ શકો કેટલા ઇક્વેશન યુઝ કરવા પડ્યા અને પછી ફાઇનલી આપણે આન્સર સુધી પહોંચી શક્યા. AIPMTમાં પૂછાયેલો ક્વેશ્ચન. ચાલો આગળ હજી પણ એક ક્વેશ્ચન છે આપણે જોઈએ. એણે એમ કીધેલું છે કે એક પ્રક્રિયા સાથે સંકળાયેલ ડેલ્ટા G0 બરાબર યુઝિંગ ગિબ્સ ચેન્જ, એક પ્રક્રિયા સાથે સંકળાયેલ ડેલ્ટા G0નું મૂલ્ય આપણને આપેલું છે પ્લસ 63.3 કિલોજૂલ પર મોલ ફોર ધ ફોલોઈંગ રિએક્શન. કઈ પ્રક્રિયા માટે તો Ag2CO3 ગેસ, એમાંથી શું થશે તો 2Ag પ્લસ એક્વિયસ પ્લસ CO3 2 માઇનસ એક્વિયસ બરાબર. હવે આજે સિલ્વર કાર્બોનેટ છે એનો KSP આપેલો છે. KSP છે કેટલો એ આપણે ગોતવાનો છે, KSP ગોતવાનો છે બરાબર. એ ક્વેશ્ચન માર્ક છે. બીજું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તો 298 કેલ્વિન તાપમાન છે, અને R લેવાનું છે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરાબર. હવે આપણે KSP શોધવો હોય આનો તો આપણે શું કરવું પડે, ડેલ્ટા G0ની પ્રાઇસ આપણને આપેલી છે તો આપણી પાસે ઇક્વેશન છે યાદ છે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KSP યાદ છે. હવે ડેલ્ટા G0 તો ઓલરેડી છે કેટલો 63.3 બરાબર, પણ કિલો જૂલમાં છે તો આપણે જૂલમાં કન્વર્ટ કરીએ એટલે આની પાછળ કેટલા મીંડા આવશે 2 ઇઝ ઇક્વલ ટુ -2.303 એને ગુણ્યા R 8.314 એને ગુણ્યા 298 લોગ KSP. ચાલો આવું શું કરી શકાય, લોગ KSP ને કરતા બનાવો તો શું પ્લસ 63,300 ભાગ્યા -2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 298 બરાબર. હવે આનું તમે કેલ્સી કરશો રેડી, તો જે પણ આન્સર આવશે, અત્યારે આટલી મોટી ગણતરી તો આમ નામ પોસિબલ નહીં થાય, ટાઈમ જશે બરાબર. તો જે પણ ફાઇનલ આન્સર આવશે ને KSPનો, કારણ કે જે પણ અહીંયા પ્રાઇઝ આવશે માઇનસમાં, કેમ કે પ્લસ માઇનસ માઇનસ જ રહેશે એટલે લોગ KSP થશે. લોગ KSP જે પણ આવશે માઇનસમાં એમાંથી ખાલી KSP એટલે શું કરવું પડશે, એન્ટી લોગ ઓફ માઇનસ પછી જે પ્રાઇઝ આવે તે. અને તમારો ફાઇનલ જે KSPનો આન્સર છે એ હું આપી દઉં. KSP બરાબર તમારું આવશે 8.0 ગુણ્યા 10⁻12 8.0 ગુણ્યા 10⁻12. તો આ ગણતરી તમારે જાતે કરવાની રહેશે બરાબર છે. તો એ તમે કેલ્સીમાં કામ કરશો તો ખબર પડી જશે. એન્ટીલોગ કાઢતા તો મેં ઓલરેડી શીખવાડેલું છે, તો જરાક ચેક કરજો બરાબર, જવાબ સુધી તમે પહોંચી શકશો. ઓકે.